હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ ડે 3 ઓફ અવર મહારાષ્ટ્ર ટ્રાવેલ સિરીઝ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આપણે કેવી રીતે ઓનલી 100 રૂપીઝમાં મહાબળેશ્વરની સાઇટ સીઈંગ કરી. તો આજે છે ડે 3 અને એક્સપ્લોર કરવાના છે પંચગની. મહાબળેશ્વરથી મોર્નિંગમાં MSRTCની બસથી અમે પહોંચી ગયા પંચગની. હોટેલ બુકિંગ કે એવું કંઈ નહોતું કરાવેલું, બટ ઓનલાઈન ચેકિંગ કર્યું હતું કે બસ સ્ટેન્ડથી એક્ઝેક્ટ સામે આવેલો છે એક મસ્ત રિસોર્ટ, ઓનેલા રેજન્સી રિસોર્ટ. વેલ, અત્યારે ઓફ સિઝન છે એટલે રિસોર્ટ અમને સસ્તામાં મળી ગયું. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ એન્ડ કાર પાર્કિંગની ફેસિલિટી પણ છે. તો બસ અમે પણ ફ્રેશન અપ થઈને પુલ સાઈડે થોડું ફોટોશૂટ કર્યું અને ત્યાં રાવણાના ટ્રીસ પણ હતા, તો અમે લોકોએ રાવણા પણ ઉતારીને ખાધા. આટલા રાવણા ઉતાર્યા વિધિએ જોવા. આટલા રાવણા અહીંયા 50 રૂપિયાના આવે છે. દેખાડો જોલ. હા, 50 રૂપિયાના રાવણા. દા વરસાદ ચાલુ થયો, આમ જો હાલો દાવ થયો આપણો. હવે ફોટા પાડવાના હતા, રાવણા ઉતારવા માંડ્યા. હાલો હવે ફોટા પાડી લઈશ. હવે કેમ ફોટા પાડવામાં? હમણાં વરસાદ રહી જાય ને પછી ફોટા પાડી લઈશું. જો અહીં સારા આવશો ઓલા લોકેશન ઉપર. રાવણા ખાઈ જો બેઠા બેઠા. મહેનતનું ફળ ખાઈ. મહેનતનું ફળ છે. વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે લોકો થોડીવાર માટે ઇન્ડોર ગેમ્સ હાઉસમાં ગયા. આઈ એમ શ્યોર કે તમે તમારા ફેમિલી સાથે આ રિસોર્ટમાં સ્ટે કરશો તો તમારા બાળકોને આ બધી ગેમ્સ રમવામાં ખૂબ જ મજા આવશે. થોડીવાર આ બધી ગેમ્સ એન્જોય કરીને અમે લોકો નીકળી ગયા પંચગની સાઇટ સીન માટે. પંચગનીમાં મહાબળેશ્વર દર્શન બસની જેમ ટુરિઝમ બસ કે એવું કંઈ નથી, એટલે ટેક્સી ઇઝ ધ ઓનલી ઓપ્શન. 1000 રૂપીઝમાં અમે આખા દિવસ માટે ટેક્સી બુક કરી લીધી અને પહોંચી ગયા અમારા ફર્સ્ટ ડેસ્ટિનેશન સિડની પોઈન્ટે. પોઈન્ટ સુધી પહોંચવા માટે થોડી સીડીઓ પણ ચડવી પડે છે. સ્ટેરકેસ પર તમે જોઈ શકો છો ટાઈગર નીચે ઉતરતો હોય એવું પેઇન્ટ કરેલું છે. જેવા સીડી ચડીને ઉપર પહોંચશો એટલે વ્યૂની તો શું વાત કરું. મસ્ત ગ્રીન વેલી, વેલીમાં વચ્ચે નાના નાના ગામ, કૃષ્ણા રિવર એન્ડ દૂર દૂર સુધી દેખાતા માઉન્ટેન્સ. એમાં પણ અમને તો દૂર વેલીમાં વરસાદ પડતો હોય એવો મસ્ત નજારો પણ જોવા મળ્યો. ખરેખર મોન્સૂનની સિઝનમાં જવાનો મેઇન બેનિફિટ એ જ છે કે તમને લેસ ક્રાઉડ એન્ડ બ્યુટીફુલ વ્યૂઝ પણ જોવા મળશે. સિડની પોઈન્ટ ઉપર એક હેંગિંગ બ્રિજ પણ બનાવેલો છે, ત્યાંથી પણ વેલીનો મસ્ત વ્યૂ જોવા મળે છે. બસ તો સિડની પોઈન્ટને અલવિદા કહીને અમે લોકો નીકળી ગયા ઘાટજાય કાળેશ્વરી માતાના મંદિરે. મંદિરે પહોંચતા જ તમને એકદમ શાંતિનો અનુભવ થશે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે મંદિર તો લોક છે એટલે બહારથી જ દર્શન કરવા પડશે. બટ હા, અહીંનું કેમ્પસ ખૂબ જ મસ્ત અને ક્લીન છે. બાય ધ વે, આ મંદિરે આવીને અમને એ ખબર પડી કે પંચગનીનું એકચ્યુઅલ નેમ 5 ગણી છે. થોડીવાર મંદિરે ટાઈમ સ્પેન્ડ કરીને અમે લોકો નીકળી ગયા ટેબલ લેન્ડ પોઈન્ટ જોવા, જે એશિયાનો સેકન્ડ લાર્જેસ્ટ પ્લેટો પણ છે. પ્લેટોનો મતલબ થાય છે ઊંચાઈ પર આવેલી સમથળ એટલે કે ફ્લેટ જગ્યા. ટેબલ લેન્ડના એન્ટ્રી પોઈન્ટ પર પહોંચશો એટલે તમને ઘોડાવાળા બહુ વધારે ચડાવીને કહેશે કે આ પ્લેટો 6.5 કિલોમીટરમાં ફેલાયેલો છે અને ચાલતા ચાલતા કવર નહીં થઈ શકાય. ઘોડા કરી લો, જેનો ચાર્જ પર પર્સન 800 રૂપીસથી ચાલુ કરશો. બટ આઈ વુડ રેકમેન્ડ કે એ લોકોની વાતમાં ના આવતા. એ લોકો ફ્રી રાઇડ પણ ઓફર કરશે ટેબલ લેન્ડના એન્ટ્રી પોઈન્ટ સુધીની.
ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। हम 6.5 किलोमीटर के बनाएंगे। एशिया का सेकंड लार्जेस्ट स्ट्रैटेजी, इंडिया का फर्स्ट और ये पंचगनी का आपका मेन पॉइंट। इसके ऊपर विजिट करने के लिए अंदर जाते तो 9 पॉइंट है। अब जो खड़ी है 2.5 किलोमीटर पार्किंग है। हाँ, एक्चुअली यहाँ पे आपको लग रहा है ना खत्म हुआ, इससे 4-5 गुना अंदर इतना बड़ा प्लेट ही देखो। ये टेबल एंड का मैप है, आप पड़े कॉर्नर के अंदर। ये अभी यहाँ पे जाती है तो इसका ये पूरा मैप नजर में आता। हाँ, ये पूरे पॉइंट के अंदर विजिट करनी थी। 5 पांडव के फुटप्रिंट से लेके बाजीराव मस्तानी वाला, हाँ, जहाँ पे फिल्म का शूटिंग होता है 3 पॉइंट है। उसके बाद राजा हिंदुस्तानी वाला 1 पॉइंट है। ये पहाड़ी के अंदर तो गुफा अंडरग्राउंड देखने के लिए ऐसे पूरा 9 पॉइंट। ये वॉकेबल जा रहा है ना आपकी, यहाँ से आपको हॉर्स मिलता है फ्री पहला 800 मीटर कॉम्प्लीमेंट्री डेमो दी है सब। उसका रीज़न ये तो कि टेबल एंड एक्चुअली कितना लंबा है आपको वाकई नज़र में आप। हाँ, उसके बाद डिपेंड आपके ऊपर ही जाना नहीं है ना, ये आपके ऊपर डिसाइड है। बराबर, हमारा काम यहाँ से वाटर नीचे जाने का फिर रीज़न ये ऊपर की कटवा थी ना, उसके अंदर वो डेमो रह गया। नहीं करना भैया, आप चल के ही जाएंगे। ठीक है, तो घोड़ा गाड़ी है दूसरा ऑप्शन, घोड़ा गाड़ी में जाओ। नहीं चल के ही जाएंगे। हाँ, मिट्टी में जाओ ना। खावाना बघी रेल्वेमध्ये येतात दोन बी कम्फर्टेबल भेटली जागे 4 कितना है देयर इज इस साइड रेल्वेमध्ये जो भी रहता है 1% और 2% और इस इतना रहता है। रिजनेबल है इसमें भी आपको सो रेलवे में क्या बोल रहा हूँ, इसमें भी आपको इनफ राइड लेस करता चलो भाई। राइट, घोड़ा गाड़ी में जाते रहेंगे ना। लो हाँ, रेट के हिसाब से दिखाता हूं आपको। अरे भैया थोड़े से ही डर लगता है, क्यों आप बोल रहे हैं बार-बार? અને આજ આ પેલો આ ધજા દેખાય ને એ પેલી આ ગુફાનો પોઈન્ટ આવી ગયો છે। આ લોકો છે ને સાઈડમાં नहीं, ये देखो पहला पॉइंट तो आ गया मेरे को। मैं तीसरी बार आया हूँ भाई। आप बोलो कितना दे सकते हो? नहीं चलना ही नहीं है उसमें। मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का। अरे वो सही है। 600 रुपये दे दो मैडम, आ जाओ। अरे नहीं भैया, अभी चल के जाना है हमें। અહીંયા પાછળ જ પડે। આ તો હે ને પીક સિઝન હોય ને તો આપણને ભાવે ન દે પાછા એટલા। આજે આ પેલો પોઈન્ટ અહીંયા આવી ગયો। તો તમે જોયું કેવી રીતે આ લોકો તમને કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે। કેટલા રૂપિયા હતા? 1600 રૂપિયા હતા ને કે 1800? 1600 રૂપિયા વિધિએ જોયું કે પેલી એની પરછીમાં 1600 રૂપિયા દેખાડતા હતા। પછી 400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું। પછી એક પાછળથી આવ્યો, એણે એમ કીધું કે 600 રૂપિયામાં છેલ્લે લઈ જવા તૈયાર થયો। જો 500 રૂપિયાનું છે। આ પ્લેસ પર શાંતિથી બેસીને સનસેટ કે સનરાઈઝ જરૂરથી એન્જોય કરી શકાય। અધરવાઇઝ થોડું વોકિંગ કરીને તમે નજીકના 4 પોઈન્ટ્સ જેવા કે ટાઈગર કેવ, લાયન કેવ, પાંડવોના પગલા અને ટેબલ લેન્ડ લેક જોઈ શકો છો। આ બધા પોઈન્ટ્સ જોવા માટે તમારે ખાલી આ પથ્થરના માર્ક કરેલા રોડ પર જ ચાલવાનું છે, જે એન્ટ્રી કરતાની સાથે લેફ્ટ સાઈડે જોવા મળશે। તો બસ વેધર મસ્ત હતું એટલે અમે પણ થોડીવાર રેસ્ટ કરીને નીકળી ગયા અમારા નેક્સ્ટ પોઈન્ટે ચીઝ ફેક્ટરી જોવા। રસ્તામાં બહુ બધી ઇન્ટરનેશનલ સ્કૂલ પણ જોવા મળી, જેના વિશે અમારા ડ્રાઈવર ભાઈએ કીધું કે પંચગનીમાં ટોટલ 42 સ્કૂલ્સ છે અને દૂર દૂરથી સ્ટુડન્ટ્સ અહીંયા સ્ટડી માટે પણ આવે છે। કેટલીક સ્કૂલને હાલમાં 100 યર્સ પણ કમ્પ્લીટ થઈ ગયા છે। ટેબલ લેન્ડથી ચીઝ ફેક્ટરી જઈએ ત્યારે રસ્તામાં પારસી પોઈન્ટ કરીને એક પોઈન્ટ આવે છે, બટ આ પોઈન્ટેથી વ્યૂ તો સેમ સિડની પોઈન્ટ જેવો જ જોવા મળશે। તો બહુ વધારે ટાઈમ સ્પેન્ડ ના કરતાં અમે લોકો પહોંચી ગયા ચીઝ ફેક્ટરીએ। અહીંયા અમને એવું હતું કે કેવી રીતે ચીઝ બને છે એની આખી પ્રોસેસ જોવા મળશે, પણ એવું તો કંઈ ન હતું। એક સિંગલ રૂફની અંદર બહુ બધી શોપ્સ આવેલી છે જ્યાંથી તમે ચીઝ ફેક્ટરીની પ્રોડક્ટ્સ ટેસ્ટ એન્ડ બાય કરી શકો છો। તો અમે 20 રૂપીસના જામુન શોર્ટ્સ ટ્રાય કર્યા, જેનો ટેસ્ટ આપણે અમદાવાદના માણેક ચોક જેવો તો નહોતો જ। એ સિવાય અહીંયા ચોકલેટ, ચીઝ કેક પણ ટ્રાય કરી શકો છો।
ચીઝ ફેક્ટરીની વિઝિટ કરીને અમે લોકો પહોંચી ગયા ટુરિસ્ટના મોસ્ટ ફેવરિટ સ્પોટ એવા મેપ્રો ગાર્ડને. એન્ટર કરતાની સાથે તમને જોવા મળશે સ્ટ્રોબેરી નેનો કાર અને સ્ટ્રોબેરી ફોટો બૂથ. અહીંયા તમે લાઈવ ખાખરા બનતા હશે એ પણ જોઈ શકો છો. અનફોર્ચ્યુનેટલી અમે જ્યારે પહોંચ્યા ત્યારે ખાખરા બનવાનું કામ પૂરું થઈ ગયું. ગ્રીન એપલ, ગ્રીન એપલ ફ્રૂટ શરબત મોજીતો, ફ્રૂટ શરબત. મસ્ત હે પ્યોર એપલ નો ટેસ્ટ આવે. ચીયર્સ. પણ કાચની બોટલનું હોય ને એવું અવોઇડ કરાય, કેમ કે આપણે આ પ્લાસ્ટિક છે. લાઈમ એન્ડ મિક્સ. जूसेस ट्राई करने में इतने ट्रैफिक रहता है, देख लो. ચીઝ નાચોસ, મલ્ટીગ્રેન નાચોસ. ઓકે, સો હવે નાચોસ ટ્રાય કરીએ પેલા. एनीथिंग जैन विदाउट ऑनियन गार्लिक. नूडल्स छोड़ के सब जैन ही है. चीज હું ફર્સ્ટ ટાઈમ લાઈફમાં નાચોસ, કેમ કે નાચોસમાં ઓનિયન ગાર્લિક હોય જ છે, આમાં નથી. અહીંયા નથી. પાકું છે. મેં કીધું ને. આપો તો. હજી આગળ છે મિક્સ ફ્રૂટ જામ, બાય વન ગેટ વન ફ્રી. નાચોસ લેવા છે ને? નાચોસ લઈ લેશું. વાહ છે ટ્રાય કરવાનું. ચાલો જ્યુસ છે આપણે જ્યુસ જ ટ્રાય કરવાના. તો પીસ બહુ હેવી. આવી લેવી છે? લેવાની છે? લેવાની છે? હા. મેપ્રોની પ્રોડક્ટ્સ ટ્રાય કરીને આપણે કાંઈ ન લેવું હોય તો પણ કંઈ ને કંઈ તો લેવાય જ જાય. તો અમે લોકોએ પણ જૈન નાચોસ એન્ડ ગ્વાવા જેલી ચોકલેટ ખરીદી અને પહોંચી ગયા મેપ્રોના કેફેમાં. અમે સાંભળેલું હતું કે અહીંના પિઝા એન્ડ સ્ટ્રોબેરી ક્રીમ વિથ આઈસ્ક્રીમ બહુ જ મસ્ત મળે છે,
તો બસ અમે પણ જૈન માર્ગરીટા પિઝા ઓર્ડર કરી દીધો. પિઝાની સાઇઝ ઘણી મોટી આવે છે અને 2 લોકો માટે તો સફિશિયન્ટ છે. પિઝા ખાધા પછી સ્ટ્રોબેરી ક્રીમ વિથ આઈસ્ક્રીમ ખાવાની તો જગ્યા જ ના રહી, એટલે એને સ્કીપ કરીને રિટર્ન થઈ ગયા હોટેલે. ખાઈને મને એવું લાગ્યું કે આજે મને પિઝા આપકે પડી ગયા હોય એવું. પિઝા હા, તો હવે પિઝા હું કોઈ દી નહીં ખાવ એમ બોલી જા. એવું નહીં બોલે. કા કેમ? પછી મને ખાવાની ઈચ્છા થાય તો તમે મને ન લઈ જાઓ. લે ન લઈ જાઓ તમે તો. નેક્સ્ટ ડે આપણે રિટર્ન થઈ જવાના છીએ પુણે. પુણેમાં આપણે એક્સપ્લોર કરીશું દગડુ સાઈડ ગણપતિ દાદાનું મંદિર, શનિવારવાડા અને બીજા ફેમસ લોકેશન્સ. તો પંચગીરીનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.